હેલો મિત્રો, આજની વાત કરું તો આજે એવું થયેલું કે હું એક ભાઈ પાસે પૈસા માગું છું 2800 કે 3000 રૂપિયા. પણ એ માણસને આપણે કીધું કેટલા 4 મહિનાથી માગું છું. 4 મહિનાથી આપણાને એમ કહે છે કે આજ દઉં કાલે દઉં. એટલે આપણે કીધું કે વાંધો નહીં. હવે કાલની વાત એમ છે કે કાલે અહીંયા કીધું કે સાંજે તને કરાવી દઉં પૈસાનું. એટલે મેં કીધું વાંધો નહીં. હવે સાંજે આપણે એને ફોન કર્યા તો એને ફોન ઉપાડ્યા નહીં અને એ પતી ગયું. તો આજે મેં સવારના એને ફોન કર્યો તો એ છોકરાએ નહીં પણ એના મામાએ ઉપાડ્યો ફોન. ને એના મામા થાય કે પપ્પા થાય કંઈ ખ્યાલ નહીં, પણ ઉપાડ્યો એને ફોન એમ. એટલે પછી એને કીધું કે પૈસા તો દેવાના થતા નથી, તારાથી થાય એ કરી લે. જો કે આપણે કીધે કંઈ થાય નહીં, કેમ કે આપણે નાના માણસો છે એટલે આપણે કીધે કંઈ થાય નહીં, બરાબર ને. પ્લસ એમ કીધું કે તે જો પાછો ફોન કર્યો છે તો મને એમ મજા નહીં આવે એમ. એટલે મજા નહીં આવે એનું કારણ તો શું હોય એ તો ખબર નથી, પણ આપણે એને ફોન નહોતો કર્યો. આપણે જેની પાસે પૈસા માંગીએ એને ફોન કર્યો હતો. એના વયસમાં એના મામા થાય કે શું થાય એ આપણને ખબર નથી, પણ એને ટૂંકમાં ફોન ઉપાડીને આવી રીતના કીધું પૈસા દેવાના થતા નથી, તારાથી થાય એ કરી લેજે. એટલે આપણે કીધા કંઈ થાય એમ હતું નહીં, એટલે આપણે એનો ફોન કટ કર્યો. કટ કરીને આપણે ડાયરેક્ટ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને પૂગી ગયા, જેતપુર. હું જેતપુરનો છું, એટલે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને પૂગી ગયા. સાહેબને વાત કરી. હું ટૂંકમાં વિશ્વાસે ગયો તો સાહેબ કદાચ એને કહેશે કે ભાઈ કદાચ ફોન કરીને કહે એમ આપણે હાલો કેસ ના કરે તો વસ્તુ અલગ જ છે, કેસ ન કરે તો કાંઈ વાંધો. પછી સાહેબ જરાક કહે તો એને થોડોક ડર લાગે ને કદાચ મારા પૈસા દઈ દે, મને એમ હતું. પણ તો આપણે ગયા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને, ખાલી ગયા અને બસ વાત જ કરી. તો સાહેબે જ એવું આપણને કીધું કે મેં એવી રીતના વાત કરી સાહેબને કે સાહેબ એક જણા પાસે હું પૈસા માગું છું. તો સાહેબે ડાયરેક્ટ કંઈ પૂછ્યું જ નહીં, શેના પૈસા શું છે કે બીજું કંઈ પૂછ્યું નહીં. મને સાહેબે ડાયરેક્ટ એમ જ કીધું કે દેવાય નહીં ને તારે. એટલે મેં કીધું સાહેબ મેં દીધા નથી. તો મને કે તો શું કમાને, તો ક્યાંથી આવ્યા તારા પૈસા? મેં કીધું સાહેબ કામ ઉપરથી પૈસા આવ્યા તમારા, પણ મેં કીધું એને ટૂંકમાં દેવરાવ્યા હતા. તો એને આવીને મને કીધું કે આવીને દઈ દઉં, એ પછી પાછા મને દીધા નથી. એટલે મેં કીધું એ 4-5 મહિનાથી વાત છે આ. એટલે એવી રીતના વાત કરી. સાહેબે કીધું કે એનું કંઈ ના થાય કે, અને કે આમાં કે કંઈ થાય જ નહીં. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન. હવે આપણને ખબર નથી એમાં કંઈ થાય કે ન થાય, પણ હું એક વિશ્વાસે ગયો હતો કે પોલીસનો ડર બધાને હોય જ, બરાબર. કદાચ આપણે એમ થયું કે સાહેબ થોડી ઘણી આપણી મદદ કરે, બરાબર, તો આપણા કદાચ 2800 કે 3000 કે 5000 જે હોય નોર્મલી હું તમને કહું, કદાચ 500 રૂપિયા હોય તો એ આપણે એમ થાય લાલચ. આપણે ટૂંકમાં શું કહેવાય, લાલચ નહીં પણ એમ કહેવાય કે એક આપણે પોલીસવાળાનું આપણે જોઈએ ને એટલે જાય કે ભાઈ પોલીસ સ્ટેશને જાય તો આપણું કામ 100% થશે એમ. પણ આ તો ત્યાં ગયા ભેગું જ સાહેબ એવી રીતના મને કીધું કે તારે દેવાય જ નહીં ને, કે બીજા નંબરમાં એમ કીધું કે એનું કંઈ ના થાય, તારે ભૂલી જવાના પૈસા, બરાબર. એટલે કંઈ મારે સાહેબ મહેનતના પૈસા હતા. 2800 રૂપિયા તમને થોડા લાગતા હશે, પણ અમારા માટે તો જાજા બધી કહેવાય, બરાબર. એટલે કાંઈ વાંધો નહીં, જીવ હોય. પણ બીજી વખત એક થયું કે મને ખરેખર આ વાત સાંભળી અને પોલીસ ઉપરથી વિશ્વાસ ઉડી ગયો છે કે જો આવી નાની બાબતમાં આપણી મદદ ના કરતા હોય, બરાબર, તો કદાચ મોટી બાબત થાય, બરાબર, તો આ લોકો દોડીને આવે એમાં બેફિકર, બરાબર. એમાં આપણે ખબર જ છે કે પોલીસવાળા આવે જ છે, બરાબર. એમાં નાનું પણ જો પોલીસવાળાનું કામ એ કદાચ હોય કે નાના માણસોની મદદ કરવાનું એમ. એટલે ખાલી આ મારી મદદ ના કરી એના માટે આ વિડીયો બનાવું છું કે તમે કોઈ પણ પૈસા માંગતા હોય તો પોલીસ સ્ટેશને જતા નહીં, તમને જવાબ આવો મળશે કે તમે ભૂલી જાઓ, બરાબર. એટલે બસ વિડીયો બનાવવાનું કારણ જ એ હતું. જેતપુરનો છું, દેરડીની ધારે રહું છું, અને પૈસા કંઈ મોટી રકમ તો છે નહીં, બરાબર, મોટી રકમ તો છે નહીં. પણ એક ટૂંકમાં એક છે કે એક હું વિશ્વાસે ગયો હતો કે મારી મદદ કરશે સાહેબ. સાહેબે મદદ કરી નહીં. બીજી વખત આવી કંઈ વાત હશે તો આપણે પોલીસ સ્ટેશને જાશું નહીં, ત્યારે બેઠશું અને જોશું જે થાય, બરાબર. હવે પોલીસ સ્ટેશને જવાનું બંધ ને આપણે ક્યારેય જોયું નહોતું પોલીસ સ્ટેશન. પહેલી વખત મને એમ હતું, આપણે વિડીયાનું જોતો હોય પોલીસવાળાના તો વિડીયાને બધા સારા આવતા હોય, એટલે આપણે પોલીસ સ્ટેશને ગયા હતા કે નહીં 100% મદદ કરશે એમ. પણ ના, એવું નથી કે હું ગયો ને તો મદદ કરી નહીં મારી, અને મને આવી રીતના આવું કીધું એમ. આગળ તો આનું કંઈ થાય કે ના થાય કંઈ ખબર નથી, પણ આ વિડીયો હું મૂકું છું. પ્લીઝ આ વિડીયાને શેર કરીને મને જણાવો કે એમાં કંઈ થાય કે ના થાય એમ.